પ્રવાસમાં એના સંસ્મરણોમાં મિત્રોનો સાથ માનતો સાથ. બાપુ આપણે વાત કરીએ તો એક શૈશવનો ગાળો ને પછી યુવાનીનો ગાળો, એ પછી એને બી 30 વર્ષ થઈ ગયા છે. આપ જ્યારે પીટીસી નું ભણતા એ દરમિયાન જે આપણા મિત્રો થયેલા, તો એ પછીના ગાળામાં કોઈ આપને એક જેને કે તમે ખભે હાથ રાખી શકો એવો કોઈ મિત્ર નથી મળ્યો કે તમે જે રીતે આગળ આવ્યા છે એ વસ્તુ એમાં આડી આવી છે? ના ના, પહેલેથી જ એક સ્વાભાવિક મારો સ્વભાવ ઉદાસીન રહ્યો, જેથી કરીને હું પણ જેને લાગણી કહેવાય કે એક આંતર એકતા કહેવાય એવું બધાની સાથે રહ્યું. પણ આમ ખાસ જેને જીગરી દોસ્ત કહેવાય કે જેમ તમે કહ્યું ખભા ઉપર હાથ મૂકીને આપણે વાત કહી શકીએ અથવા તો સુખ દુઃખની વાત કંઈ કોઈની પાસે દિલ ખોલીને કહી શકીએ, એવો કોઈ મિત્ર નહીં. એવો એક જ હતો ને એ પણ હવે નથી, એ જતો રહ્યો. આ દરમિયાન પ્રશ્ન પૂછવો છે, આપ તો બાપુ છો એટલે અમારા બા જે પડદા પાછળ રહીને પરિવારને સંભાળતા હશે, લગ્ન પરિવારે યોજેલા એ કઈ રીતે, ક્યારે, હા, કયા ગામડામાં આપણે રહેતા હોઈએ અને માતા પિતા નિર્ણય કરતા હોય એટલે એ જે ગામડાની આપણી રીત એ પ્રમાણે જ તે. પરસ્પરને જોવાનું કે એવું ના, કંઈ કશું નહીં, કંઈ નહીં. અને એ રીતે જ પરંપરા મુજબ એ રીતે જ લગ્ન થયેલા. એ આ ટ્રેનિંગ પહેલા કે પછી કે ટ્રેનિંગ પહેલા લગ્ન થયા? હાજી, એટલે હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન. એ સમય અને અત્યારનો સમય, આપે આપના બાળકોને, ભાઈઓને, એ બધાને એ પરંપરામાં નથી પડવા દીધા, જી, જ્ઞાતિની પણ હા, ચિંતામાં નથી રાખ્યા. જી. તો એની પાછળ શું આપનું માનસ? આપણી સાથે જે જોડાયા છે આપણી પારિવારિક રીતે જે બધા, એમની પણ એક સ્વતંત્ર ચેતના છે, એમને પણ પોતાના સ્વતંત્ર વિચારો છે, એમની પણ પસંદ નાપસંદ, એને આપણે આદર આપવો જોઈએ. હું એમ કહી શકું કે હું જો જે નિર્ણય કરું કે આમ કરું તો અત્યાર સુધી અને કદાચ જીવનકાળ દરમિયાન પણ એકે એવો પ્રસંગ નથી કે મારી વાત કોઈ ઇનકારે, છતાંય એનો ક્યારેય લાભ ન લીધો મેં. અને મેં એમની પસંદગી શું છે, એમનો વિચાર, એમાં મને એવું લાગે તો હું મારી વાત મૂકું, એક વાત જુદી છે. અને તેથી એક સંકુચિતતામાંથી થોડાક બહાર નીકળીને વિશાળતાથી સૌનું હિત અને સૌનું સુખ એમાં સમાયેલું એવો વિચાર કરીને આવી છૂટો બધી લીધી. અને એક વિશાળ પરિવાર જેના સંપર્કમાં આપ છો એટલે એમાં સંકુચિતતા તો અમસ્તા પણ આવે. હવે મેં તો કોઈ આવું કોઈ નામ નહોતું આપ્યું, પણ લોકો એને મેળાએ જ એક નામ રાખી દીધું, સીતારામ પરિવાર. અને હું સતત એનું પેલું કર્યા કરું છું કે ભાઈ આ દેશમાં ઘણા પરિવારો ચાલે છે અને આખું વસુધૈવ કુટુંબકમ આપણો તો આ મોટો પરિવાર, પણ એટલે બધો મોટો પરિવાર જ છે. એમાં જ્યાં આવી રીતનું કોઈ યોગ હોય ત્યાં પછી મેં કોઈ સંકુચિતતા નથી રાખી. એ રીતે ભાઈઓના લગ્નો, દીકરીઓને ટ્રેનિંગ દરમિયાન અને એ પછી પીટીસીના, તો આ જે અંદરથી ઉઘડી રહ્યું હતું હૃદય, તો પ્રાર્થનામાં કે અન્યત્ર સ્કૂલના કાર્યક્રમો દરમિયાન કે પ્રવચનોમાં રામાયણ વિશે વાત થતી હશે, આપ કહેતા હશો. હું અહીંયા પ્રાથમિક સ્કૂલમાં ભણતો ત્યારે પણ બોલતો. પ્રાર્થના સભા હોય ને કંઈક વાત કહેવાની હોય તો હું ત્યારે પણ બોલતો, હાઈસ્કૂલમાં પણ બોલતો.
પણ મારું વધારે બોલવાનું શરૂ થયું ત્યાં શિક્ષકની ટ્રેનિંગ વખતે, કે ત્યાં હું ઘણું બોલતો, એવી રીતે ગાતો બોલતો. પછી લોક સાહિત્ય હોય કે કંઈ પણ હોય, કારણ કે અમારે ત્યાં લોક સાહિત્યનો એક પિરિયડ જ લેવાતો. પિંગળસિંહભાઈ ગઢવી ઓહ, અઠવાડિયે એક વખત, ત્યારે લોક સાહિત્યનું એક શાળા ચાલતી હતી જુનાગઢમાં, અને પિંગળસિંહભાઈ ગઢવી એના આચાર્ય. એ રીતે આ રીતે બોલવાનું વિદ્યાર્થી સભામાં કે સંસ્થાની કાંઈ મિટિંગ હોય કે એમાં, તો એમાં હું એ વખતે બોલતો. હમણાં આપે કહ્યું કે આપ કશું કંઈ પણ કહો તો કોઈ ટાળે નહીં, જી. પણ પરિવારમાં એટલે કુટુંબમાં કે બહાર પણ આપણે કોઈને એવું કહેતા સાંભળ્યા હોય કોઈ, એવું લાગતું નથી. એટલે સ્વભાવમાં એ જ વસ્તુ છે કે કદાચ ઠપકો પણ કોઈને આપ્યો નહીં હોય એવું લાગે છે. હા, લગભગ બહુ જ. એટલે કદાચ મળે તો તમને મળે ભવિષ્યમાં. હા, તો મારી ધન્યતાનો પાર રહેશે નહીં. તો આ એ શું બાપુ? એ એક સ્વભાવ જ ગણો, કારણ કે મને ઘણી વખત બહુ સાચું લાગે કે આ તો કહેવું જ જોઈએ. એ સત્યને હું પ્રિય સત્યના રૂપમાં જ રાખતો હું, અને છતાંય પણ સામે વ્યક્તિનું ક્યારેક કંઈ દિલ દુભાય, કંઈક એમને લાગે કે આને ઠેસ પહોંચે, તો પણ હું સહી શકતો નથી, મારાથી એ સહન થતું નથી. એટલે જ કાં તો હું મૌન હોઉં અને કાં તો, એટલે મારે લગભગ જે કંઈ કહેવાનું હોય છે હું કથામાં જ કહેતો હોઉં છું, કથાના માધ્યમથી કહી દેતો હોઉં છું. એમાં પણ આમ આ રીતે નથી, સ્વભાવમાં નથી, વ્યક્તિગત નહીં એવું લાગે છે. અને કદાચ એનું પણ કારણ હોય કે માએ પણ મને ક્યારેય નથી કહ્યું, અને પિતાજીએ ક્યારેક કીધું હશે, પણ એ પણ ઠપકાના રૂપમાં નહીં, ક્યારેક કડક થઈને કહ્યું, પણ માએ તો બિલકુલ નહીં, કોઈ દિવસ. અને એ મા વિશેની એક વાત વચ્ચે આવી હતી એટલે રહી ગઈ. મારા મા એટલે મારા બા, એના કરતાં તે એક મારા ઉપર મોટી અસર છે મારા દાદીમાની, ત્રિભુવનદાસ બાપુના અમૃતમાં. એમના ખોળામાં હું બહુ નાનપણમાં રહેલો છું. મને ઘણા પૂછે છે ત્યારે હું એમ પણ કહું છું કે તમે કાળી શાલ શું કામ રાખો? ધાર્મિક લોકો તો કેસરી વસ્ત્ર રાખે, એ કંઈક એવું રાખે, એના તો અપશુકન છે, આમ છે તેમ. ત્યારે હું એક કારણમાં એ પણ કહું છું કે કદાચ એ હોઈ શકે, કાળો રંગ મારો પ્રિય રંગ છે, એનું કારણ એ પણ હોય છે કે એના કાળા સાડલામાં હું બહુ રમ્યો છું, બહુ સૂતો છું, એ જ ઓઢીને મને ઊંઘ આવી છે. એટલે કદાચ એની પણ એક બહુ મોટી અસર રહી છે. અને દાદીમાં, માતા, એમ પિતાજીના સ્મરણો કેવા છે બાળપણના, એમનું વ્યક્તિત્વ? પિતાજી અમારા ગામમાં કોઈને પત્ર લખાવવો હોય તો બાપુજી પાસે આવતા, એ લખી આપે. એની પાસે પત્ર લોકો વંચાવતા, કારણ કે ગામમાં કોઈ ભણતા નહીં. એટલે પિતાજીનું આ રીતું, પિતાજીનું વાંચન બહુ હતું, એ વાંચતા બહુ, નવલકથાઓ બહુ વાંચતા. હજી એનું નામ અહીંની લાઇબ્રેરીમાં વાચક તરીકે છે. અને એ દર અઠવાડિયે ત્યાંથી પુસ્તક, હું સ્કૂલે આવું ત્યારે એ બદલતો આવું પુસ્તકો, અને બહુ જ એને વાંચવાનો શોખ. પણ એના સ્વભાવમાં આ એક સાધુતાની એક નરમાશ ગણો કે સરળતા ગણો એ ખરી. એટલે મારો અનુભવ તો એવો કે ઘણી વખત આ પણ એક આનંદ હોય છે કે બાપનો ઠપકો આપણને મળે, એની થોડીક દાંટ મળે, એ પણ એક જીવનમાં અનુભવવા જેવું હોય છે, પણ એ કદાચ મને નથી મળ્યું, એ પ્રાપ્ત નથી થયું. અને કથાના ક્ષેત્રમાં હું આવ્યા પછી તો એ 2-3 પ્રસંગ સિવાય એણે ક્યારેય મને આદેશાત્મક આજ્ઞા નથી આપી કે આમ કરવું જ જોઈએ, એમ કોઈ દિવસ નહીં. 1-2 પ્રસંગ યાદ, અમારા ગામના એક પટેલ, એમના મિત્ર જૂના પેઢીના, એના દીકરાના લગ્ન હતા, અને મેં સ્વાભાવિક એમ કહ્યું કે મારે 2 દિવસ પછી આ કથામાં જવાનું છે, એટલે હું એ લગ્નમાં ન આવું એની જાનમાં. અને ઓલા હોશિયાર, એણે બાપુજીનો સંપર્ક કર્યો કે તમારે લાવવાના.
એટલે એમ કહ્યું કે હવે હું કહું છું તારે આવવાનું છે. પછી તો પ્રશ્ન એવા 2-3 પ્રસંગો વાત કરતા એમણે કોઈ, અને એક આદેશ મને બરાબર યાદ છે કે એમણે રીતસર આદેશ કરેલો કે આ નથી કરવાનું, અને તે છે ઝીંઝકાવાળી. એ બાજુના ગામમાં ઝીંઝકાવાળી માતાજી થયા અને ઘણા માણસો મરી ગયા. ત્યારે અમે નાના અને ટ્રેનો ભરી ભરીને લોકો આવતા, અને તે દિવસે તલગારડાનું રેલવે સ્ટેશન, ભાવનગરથી જે ગાડી આવે આમથી એક માતાજી આવી રહ્યા છે ને એ કેટલી બધી ઓલું, હવે સાવ નજીક અમારું આખું ગામ, બધા જ મારી સાથે રમનારા છોકરાઓ, ભણનારા બધા જ જાય. ત્યારે કુતૂહલથી મેં કહ્યું કે હું જાઉં, ત્યારે બહુ જ એકદમ હુકમ હતો કે નહીં એમાં નથી જવાનું, આપણે એ ચમત્કારને આપણે એમાં ન જવાય, આપણે તો રામજી મંદિરના રામ એક જ છે બસ. અને આખું ગામ ગયેલું, મને જવાનું નહોતું એવું. અને બીજી એક પિતાજીની કે માતાની તો એ તો આખું એનું જીવન પહેલું હતું. તો પિતાજી તો મુંબઈ રહેલા, પોતે મુંબઈ, મારા મોટા બાપુ હતા એટલે પોતે ત્યાં મુંબઈમાં નોકરી કરતા. ત્યાંથી આવીને અહીંયા એક પંચોળી આહિરની બોર્ડિંગ છે મહુવામાં, રામજી મંદિર છે, એના ગૃહપતિ તરીકે થોડું રહ્યા. કારણ કે અમે બધા 6 ભાઈઓ 2 બહેનો, આ બધાનું કરવાનું એટલે એ થોડું ત્યાં કરતા. પણ મેં એક જોયું કે આ કથા ક્ષેત્રમાં મારા આવવાથી પછી તો લોકોનો આદર, પણ એ આદર અને કથા ક્ષેત્રનો એમણે ક્યારેય કોઈ લાભ ન લીધો કોઈના પાસેથી. કોઈ એટલું જ નહીં, એક તો એવી રમૂજ ઘટેલી મહુવાની 1008 કથા વખતે કે બેસવા માટેના પાસની બધી પેલી હોય, એટલે હું તો વ્યાસપીઠ ઉપર જતો રહ્યો, બાપુજી ચાલીને જતા હશે કથામાં, એટલે રોજ તો આગળ આવીને એમની જગ્યા જ બેસ. કોઈ પેલા સ્વયંસેવકો ઓળખ્યા નહીં, એટલે કોઈએ કીધું કે દાદા તમે પાછળ જાઓ, પાસ છે તમારી પાસે? પહેલાં તો કાંઈ જવાબ ના આવ્યો. પછી ઘરે કથામાંથી આવ્યો ત્યારે મને કીધું, એટલે પાછું વળી આમ બીજ કે એમ, અને જવાબ નથી આપવાની સાથે ક્યાં, એટલે વળી પાછી બીજા એટ કહ્યું દાદા એ પાસ છે તમારી પાસે? ત્યારે એનાથી ન રહેવાયું કે મારો પાસ જો ત્યાં વ્યાસપીઠ ઉપર બેઠો છે. પછી મને ઘરે આવીને વાત કરી કે આજે આવું થયું. એટલે એક સાધુ સ્વભાવપણું એ જે હતું, સહેજ હવે થોડા બિન અંગત, આમ તો આપનું જીવન જ અંગત અને બિન અંગત સાથે જ ચાલે છે, છતાં એક આપણે આચાર્ય તુલસી, એમના પહેલા યુવાચાર્ય, હવે તો એ આચાર્ય છે, મહાપ્રજ્ઞા, એ સાહિત્ય પરિષદમાં પધારેલા, અનેક રાત રોકાયેલા. પછી એમણે એટલે પ્રવચન કરેલું. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4ની એમણે વ્યાખ્યા કરી. અને એમણે એમ કહ્યું કે આ 4માં ધર્મ અને અર્થ એ ગૌણ છે, કામ અને મોક્ષ એ પ્રધાન છે. અને એના સમર્થનમાં એમણે જે આધુનિક મનોવિજ્ઞાન છે એની પણ વાત કરી. તો આપની પાસેથી પહેલાં તો આ કામ વિશે, કે આપ સંસારમાં છો એટલે આ પૂછવાનું વધારે સુગમ પણ બને છે કે આ જે સમાજ રચના છે એમાં ગૃહજીવન, એમાં દાંપત્ય, તો એમાં કામની ભૂમિકા અને એમાં બ્રહ્મચર્યની શક્યતા. કારણ કે આ વિશે અનેક રીતે વાતો થાય છે અત્યારે, અને નવી પેઢી માટે પણ આ એક પ્રશ્ન રહ્યો છે. તો એને વિશે આપના વિચારો જાણવા મળે તો સારું. ધર્મ અને અર્થ, કામ અને મોક્ષ
એ જે રીતે જે પોતપોતાની રીતે વ્યક્ત કરે. પણ મને એક વસ્તુ એ પણ લાગે કે એનો જે ક્રમ આપણે લીધો છે એ ક્રમમાં કામ રહે, ધર્મ અવિરુદ્ધ ન બને કામ, જે ગીતાએ પોતાની વિભૂતિ તરીકે સ્વીકૃત રાખ્યો છે. મોક્ષનો પણ બાધક ન બને, જીવન મુક્તિમાં ક્યાંય અવરોધ ન બને. એવા કામનું તો એક સ્થાન છે જ આપણે ત્યાં. તુલસીદાસજી સ્વયં સ્વીકારે છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારી, બરનવ રઘુબર વિમલ જસ જો દાયક ફલચારી. ચાર ફળમાં એ ચાર પુરુષાર્થ જે છે એમાં કામનો સ્વીકાર છે. યાજ્ઞવલ્ક સ્મૃતિમાં એક બહુ સરસ શ્લોક છે. શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયાત્મના સમ્યક સંકલ્પજ કામો ધર્મ મૂલ મિદમ સ્મૃતમ. ધર્મના એમણે 5 સ્તંભો સ્વીકાર્યા. એમાં શ્રુતિ, સ્મૃતિ, સદાચાર, આત્માની દ્રષ્ટિએ બધાની સાથેની પ્રિયતા, પણ સમ્યક સંકલ્પમાંથી ઉત્પન્ન થતો કામ. જેટલું ફરક એટલો કામીને સ્ત્રી અમુક સમય વાલી લાગે, મને તો નિરંતર વાલો અને અખંડ તો પ્રિય લાગે. આમ લોભ અને કામની ચર્ચા તુલસીદાસજી અંત સુધી કરી. લોભી પ્રિય જીવ, લોભી જેમ પૈસાને. અને તુલસીને કદાચ કોઈએ પૂછ્યું હશે કે તમને હજી પણ કેમ કામ યાદ રહે છે, એ કહ્યું હશે કે મને અનુભવ છે મારા જીવનમાં કે કામ જ્યારે માણસના ઉપર હાવી થાય ત્યારે જેના તરફ કામના હોય એ જ વ્યક્તિ ચારે બાજુ દેખાય, એના જ વિચાર આવે, એનું સ્મરણ રહે. કોઈ એની વાત કરે તો ગમે, કોઈ એના વિરુદ્ધમાં બોલે તો ન ગમે, ઊંઘ ન આવે. આ બધા જ અનુભવોમાંથી જગત નીકળ્યું હોય છે. એટલે કે મારે રામ એવો જ પ્રિય હોવો જોઈએ કે મને બધા વિચારોમાં એ જ દેખાય, મને રામ જ દેખાય, એના વગર મને ક્યાંય ગમે નહીં. આવું કહીને કામ ઉર્જાને સમ્યક બનાવવાની જે વાત, એ જો આપણામાં કળા આવે તો એ કે અને આપણે પ્રશ્ન જ કર્યો છે એટલે ઋગ્વેદના 10મા મંડળનો બહુ જ મોટું અદ્ભુત સૂક્ત, જેને આ દુનિયા પણ એના ઉપર વિચાર કરે, નાસદીય સૂક્ત. 7 કે 8 મંત્રો જ છે, પણ આ જગત નહોતું ત્યારે શું હતું એમ કરીને પછી કેમ થયું એના જે એના રહસ્યો માટે જે ઋષિએ ચિંતન કર્યું નાસદીય સૂક્તમાં, એમાં પાણી જતું, અંધકાર જ હતો, કશું નહોતું. અને પછી એ જો કોઈ પરમ શક્તિ કે એ શક્તિ કે એ રેતસ અને મનસાની વાત કરીને એ જે કંઈ, પણ એમાં એક શબ્દ બહુ સરસ વાપર્યો. વેદ આ ઘોષણા કરે ત્યારે એનું ગૌરવ આપણે સમજવું જોઈએ. વેદ કહે છે કામસ્તદગ્રે. એ તત્વને એક સંકલ્પ પેદા થયો. કામસ શબ્દ વાપર્યો, કામસ્તદગ્રે સંવર્તતાધિ મનસો રેત પ્રથમમ યદાસિત. નાસદી સૂક્તનો આ મંત્ર છે કે સૌ પ્રથમ એ કોઈ એક પરમ છે, એના મનમાં આ સંકલ્પ ઉઠ્યો અને એમાંથી આ બધું ફેલાય. એટલે કામનો સ્વીકાર એક વિભૂતિ તરીકે, એક પુત્ર તરીકે, જગતના સંચાલન તરીકે આદિથી છે. પણ હું એમ કહી શકું કે કામને જ્યારે નરકનો પંથ કે નરકનો દ્વાર કે એ કદાચ લોકો વધારે એ મય ન થઈ જાય, એમાં ડૂબી ન જાય, સમ્યકતા ચૂકી જાય, લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને લોકો પછી. એટલે હું તો એમ પણ માનું કે ભાઈ કામનું એક લક્ષ્મણ રેખા હોવી જોઈએ, એમ બ્રહ્મચર્યની પણ એક લક્ષ્મણ રેખા હોવી જોઈએ.
એની લક્ષ્મણ રેખા જે ઓળંગશે ને જે પેલું કરશે એ વિકૃત હશે કદાચ. એ કદાચ એની ઉર્જા એને શાંતિ નહીં લેવા દે એવું પણ બને ને એવું આપણે જોઈએ છીએ જગતમાં. હું મારા 40 વર્ષના પરિભ્રમણમાં એવું ઘણી જોઈ શક્યો છું કે જે લોકો આવી વાત કરે છે બહુ કદાચ આપણે પણ ખોટા પણ મને જે રીતે લાગે છે એ તો કહી દઉં કે બહુ સ્વસ્થ દેખાતા નથી. સ્વસ્થ આપણે એને ન કહી શકીએ. તો તુલસીદાસજીએ 2 રસ્તા બતાવ્યા, એ મને બહુ ઉપયોગી થાય છે કે તો પછી આવો કામ છે અને હું સ્વીકારું છું રામાયણના આધારે કે વ્યક્તિના કામ ઉપર વિજય અથવા તો એનો કદાચ મહાપુરુષો નાશ પણ કરી શકતા હોય, પણ સમષ્ટિનો કામ નાશ કરવાનું કોઈ ઉપાય નથી. એ તો રહેવો જ જોઈએ. નહીતર કારણ કે સમષ્ટિનો કરતા કામસ્તદાગ્રેથી શરૂ કરે છે, પણ વ્યક્તિગત રીતે સમજપૂર્વક ધીરે ધીરે પોતાની ફરજો, પોતાનું જીવન, ગૃહસ્થાશ્રમનું યોગ્ય નિર્વાહ કરતા કરતા આખરે એમાંથી મોક્ષ તરફ જવું હોય, જીવન મુક્તિનો આનંદ, કોઈ કામના ન બચે એવું જીવન કરવું હોય તો તુલસી 2 રસ્તા બતાવે. એ જીવનમાં બહુ જ ઉપયોગી થયા છે, એટલે કહું ઉપયોગી થાય અથવા તો એનું સ્મરણ આપણને મદદ કરે. બિનુ સંતોષન કામ ન સાહી. કારણ કે સંતુષ્ટપણું એ જ પ્રમાણ છે કે આની કામનાઓ બધી શાંત થઈ ગઈ છે. નહીતર સંતોષ જ ના હોય. એટલે સંતોષ વગર કામ નાશ ન પામે. અને જ્યાં સુધી કામ છે ત્યાં સુધી કામ અછત સુખ સપને હું નહીં. સ્વપ્નમાં પણ સુખ ન મળે, જાગૃતમાં તો સવાલ જ નથી કે સપનું આવી જાય સુખનું અને એમાં આપણે એટલો સમય કામને લીધે સુખ, એ પણ સંભવ નથી કામની ઉપસ્થિતિમાં. પણ મને દાદાજી યાદ આવે છે આ પ્રસંગે કે જ્યારે કોઈ શબ્દાર્થ કહેતા, જ્યારે એમ કહેતા કે ભાઈ અહીંયા બિનુ સંતોષ અને કામ નસાહી સ શબ્દ છે, તો તુલસીદાસજી શને બદલે સનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે એક અર્થ તો એમ થાય કે નાશ જ, પણ એનો આ રીતે અર્થ કરીએ, જીવનના સત્ય તરીકે જો અર્થ કરીએ તો આપણું કામ નાશ ક્યાં પામે છે? નાસી જતો હોય છે. નાશ નથી પામતો, નાસી જાય થોડા સમય માટે. અને પાછું ક્યારે આવે છે? આપણે બપોરે 2 લાડવા ખાધા પછી 5 કલાક આપણે પણ પાછા ઘરમાં ક્યાંક કહેતા હોય છે કે લાડવા બહુ સારા થયા છે હવે. એટલે કામનું નાશ, તુલસીદાસજી તો નાશ પરક પણ બોલ્યા છે, કારણ કે આ રીતનો શબ્દો પણ નાસી જતો હશે કદાચ. જીવનનું સત્ય તો આ લાગે છે કે કામ થોડો સમય નાસી જાય, હટી જાય, મટતો નથી, હટે છે. કામનું હટવું અને કામનું મટવું એ બંને અવસ્થા જુદી છે. એટલે કદાચ તુલસીને બીજી ચોપાઈ લખવી પડી હોય. આ ચોપાઈ પછી તુરંત કે રામ ભજન બિનુ મિટહી કી કામા. તુલસીદાસજીનો ભજન ઉપર બહુ જ ભાર છે. એમ સ્વીકારે છે કે રામ ભજન વગર કામ નહીં મટે, મટશે નહીં, હટશે. બીજા ઉપાયો હટાવી શકશે, મિટાવી નહીં શકે. જો મિટાવવું જ હોય તો રામ ભજવો જોઈએ. એ પક્ષ મને બહુ અનુકૂળ પડે છે. અને પછી હું એના વિચારો કર્યા કરું કે ભાઈ ભજવું, રામ ભજવું એટલે શું પાછું? હવે ભજનના તો કેટલા અર્થો થાય. ભજ ધાતુ સેવાયામ, કે ભજવું એટલે શું? તો તુલસી કહે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન. કોઈ મંત્રનો આશ્રય. મંત્રનો અર્થ વિચાર પણ થાય. મહામંત્રનો અર્થ કોઈ મહાવિચાર, કોઈ વેદાંતના મહાવાક્યો, જેને આપણે મહાવાક્ય, મહાવિચાર કે મહામંત્રનું સ્થાન આપી શકીએ. અને રામ એ તુલસીની દ્રષ્ટિએ, શિવની દ્રષ્ટિએ, અને હું મારી દ્રષ્ટિએ કહું, હું જે રીતે માનું છું એ રીતે કે એ મહામંત્ર છે. અને તેથી નામનો આશ્રય કરે એનો કામ કદાચ મરે નહીં, મરી પણ જાય, સવાલ જ નથી. પણ આપણે એવા જીવનમાં છીએ કે જ્યાં પણ એનો કામ સમ્યક સંકલ્પ જતો જરૂર બની જાય. એટલે આપણે ઉર્જા શબ્દ દ્વારા આ વસ્તુને સ્પષ્ટ કરી. આપ પશ્ચિમમાં પણ ઘણું ફર્યા છો અને ત્યાંના સમાજને નજીકથી જોયો છે.
અત્યારે હાલ જે ધર્મ વચ્ચે મતભેદો છે એમાં જૂનવાણી ઇસ્લામવાળા એમ કહે છે કે આ અમેરિકાવાળા છે એ વિલાસી છે, જીવનની પવિત્રતા એ સમજતા નથી અને એ મુદ્દા ઉપર બધાને વાળવા પ્રયત્ન કરે છે. એમના બીજા મુદ્દાઓ જુદા છે. હવે જે એડ્સ ને એ પ્રકારના રોગ હશે કદાચ ભૂતકાળમાં, પણ જે વ્યાપક અસર છે. હવે આપણે ત્યાં અષ્ટાંગ બ્રહ્મચર્ય પર ભાર મૂકનારા જૂનવાણી કહેવાયા અને સમજતા નથી એમ કહેવાયા, અને એક બહુ મોટા વિદ્વાન એમને સાંભળવા એ પણ લાવો હતો રજનીશજી. એમણે એમ કર્યું કે નિષેધ હી નિમંત્રણ હૈ એમ કહીને ફ્રોઈડની જુદી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, પણ એ જ કારણે એમની બધી વ્યવસ્થા ખોરવાઈ ગઈ. તો પશ્ચિમે કુટુંબ ગુમાવ્યું. આપણે ત્યાં તો સંયુક્ત કુટુંબ છે, માત્ર કુટુંબ નહીં પણ સંયુક્ત કુટુંબ છે. તો 5 દિવસ કામ કરીને જે કે પૈસો છે તે બીજી ત્રીજી રીતે ખર્ચી નાખવું ને થાકીને સોમવારે પાછા કામ પર આવવું, એટલે બ્રહ્મચર્ય જે શિસ્ત, એ શિસ્ત ગાંધીજી પણ એમની રીતે સમજાવે છે. એ નીતિનાશને માર્ગમાં બધી ઘણી બધી વાતો કરે છે, બધા પત્રના જવાબ ને આ બધું છે. એવી વાતો કર્યા વિના વિનોબાજીનું બ્રહ્મચર્ય આનંદદાયી રહ્યું. ક્યાંય ફરિયાદ, કોઈ મુશ્કેલી વિનોબાને નથી પડી. ગાંધીજીએ પોતાની મુશ્કેલીઓ વર્ણવી છે. તો સમાજને એટલે કે કુટુંબના ઘટકમાં સ્વસ્થ રહેતા સમાજને એવા ઓછામાં ઓછા કયા પગથિયા આપ સૂચવો કે આમ વર્તો તો આ સહજ સાધ્ય બને? હું આપને સમજો છું એ રીતે આપ વધુમાં વધુ બ્રહ્મચર્ય, જે બ્રહ્મચર્ય નહીં પણ બ્રહ્મચર્ય આપે કહ્યું તે એ શક્ય બને, આદર્શ આ છે એમ આપ માનો છો. તો આપણો સમાજ એ પણ નગરોથી પશ્ચિમથી પ્રભાવિત થતો જાય છે, ત્યારે આપણું સામાજિક વર્તન કેવી રીતે ગોઠવીએ જેથી આપણા મૂલ્યો આપણને બચાવી શકે? હા, એ એટલે જ મેં આ શ્લોકનો આધાર લીધો કે એ મને અનુભવનું સત્ય લાગે છે કે શ્રુતિ સ્મૃતિ સદાચાર અને આત્માની દ્રષ્ટિએ બધા તરફની પ્રિયતા, આત્માને લીધે પ્રિયતા, એ વ્યક્તિને મદદ કરી શકે. હવે શ્રુતિ એટલે હું સમજુ છું કે વેદ કંઈ બધા નથી કંઈ વાંચી શકવાના કે નથી સાંભળ્યા. શ્રુતિ એટલે હું મારી રીતે અર્થ એનો કરું છું કે ભાઈ વેદની તો મહાનતા છે જ, યાજ્ઞવલ્ક્યજીએ જે કહ્યું એ બરાબર, પણ શ્રુતિને હું મારી રીતે કહું કે શ્રુતિ એટલે સારું શ્રવણ કરવું. જેને કે શ્રવણ સમુદ્ર સમાન, જે સારું સાંભળે, જેનાથી જીવનમાં રહેલી શક્તિ સંગ્રહિત થાય અને યોગ દિશામાં એનો વિનિમય થાય, એવું શ્રવણ. પછી સ્મૃતિ. સ્મૃતિનો અર્થ આપણે ત્યાં ઋષિ મુનિઓની કેટલી સ્મૃતિ ગ્રંથો આપણે ત્યાં, પણ એ બધા ન સમજી શકે તો મારે કહેવું છે કે સ્મૃતિ એટલે આપણું સ્મરણ. આપણે એને સ્મરણમાં રાખીએ એ વસ્તુને કે મને અહીંથી સારી વસ્તુ અહીંથી આ મળી, એ મને ઉપયોગી થઈ, એ હું ભૂલી ન જાઉં. સ્મૃતિ લાભ જેને ગીતા કહે છે કે મારો મોહ નષ્ટ થાય છે સ્મૃતિ લાભને લીધે, બીજી રીતે નથી થયો. તમે કહ્યું એને લીધે નથી થયો, પણ તમારા પ્રસાદથી મારી જે દબાયેલી સ્મૃતિ એ પાછી આવી અને મને આ બધું સમજાઈ ગયું. અને શ્રવણ પછી સ્મૃતિ, સ્મરણ, એના પછીનું આ જીવનના ક્રમમાં મને જે લાગ્યું તે સદાચાર આવે છે. માણસ સદાચારી બને. એટલે બ્રહ્મચર્યમાં પણ મારે એ શક્તિ બહુ જ મહાન, એની શક્તિ, પણ એના માટે હું ન ભૂલતો તો કદાચ વિનોબાજીએ શબ્દ પ્રયોગ કર્યો છે, કોણે કર્યો છે, પણ બ્રહ્મ જેવી ચર્યા રજનીશજીએ જ કદાચ કહ્યું છે, ખબર નહીં, પણ સારો શબ્દ એ છે કે આત્મસંયમ. બ્રહ્મચર્ય એટલે આત્મસંયમ. અને એ રીતે જો બ્રહ્મચર્યનો પેલો થાય તો એક વસ્તુ તો આપણે સ્વીકારવી જોઈએ કે
એ ઉર્જા અધોગામી બને તો જીવ પ્રગટે. માના પેટમાંથી બાળક જન્મે એને જ હઠી બનીને, આક્રમક બનીને, દમન કરીને નહીં, પણ સમ્યક સંકલ્પ દ્વારા, સદાચાર દ્વારા એ ઉર્જાને જો ઉર્ધ્વગામી બનાવવામાં આવે તો શિવ પ્રગટે. અધોગામી જીવ પ્રગટે, ઉર્ધ્વગામી થાય તો શિવ પ્રગટે, બ્રહ્મ વિદ્યા પ્રગટે, એક પ્રજ્ઞાના દરવાજા ખુલે. તો સદાચાર, અને એક એવો સદાચાર કે બધા પ્રિય લાગે, અને બધાને પ્રેમ કરવો, બધા મને પ્રિય લાગે, હું પ્રિય લાગુ કે નહીં એ પક્ષ છોડી દેવાનો, પણ મને બધા પ્રિય લાગે. આના કરતા ઊંચો સદાચાર બીજો કયો હોય? રામની વિશેષતા શું હતી કે રામ અહીં કેવલ પ્રેમ પ્યારા, અને એ રીતે બધા પ્રિય લાગે તો પછી જગતના વ્યવહાર માટે કે જગતના પેલા માટે જે કામ છે એને પણ આત્મસંયમ ગણવામાં, એને પણ એક અર્થમાં એ વ્યક્તિ પણ બ્રહ્મચર્યનો જ ઉપાસક છે એમ કહેવામાં કંઈ વાંધો ન હોઈ શકે. જેમ ભગવાન કૃષ્ણ કહી શકે કે આટલી રાણીઓ છતાંય હું બ્રહ્મચારી હોઉં, આવું એક વાક્ય બોલી શકતા હોય. તો એક બહુ જ મોટી શક્તિ છે, પણ એને જે રીતે પાશ્ચાત્ય દેશોએ જે રીતે એને સ્વરૂપ આપ્યું, પણ મને એમ લાગે છે કે આપણા ઋષિઓ ગૃહસ્થ વધારે રહ્યા છે, અને તેથી એણે ખૂબ જ સારી રીતે એને મૂક્યું છે. આપણે મૂળમાં જોઈએ તો એક પ્રશ્નનું સમાધાન આપવું ઈચ્છું છું. ગીતામાં કહ્યું કે જ્યારે જ્યારે પણ ધર્મનું એ હશે, જ્યારે મુશ્કેલીમાં મુકાશે ત્યારે હું અવતાર ધારણ કરીશ. દશાવતારમાં જ્યારે જ્યારે પણ અધર્મ વધ્યો ત્યારે એને અવતાર ધારણ કર્યો. તો જ્યારે જ્યારે એમ કહે છે ત્યારે એનો અર્થ એમ કે અધર્મ તો રહેવાનો જ છે, અસત છે એ તો રહેવાનું જ છે. આપણે જેમ શીતળાનો રોગ આખી દુનિયા ઉપરથી નાબૂદ કરી શકાય, જેને કમ્પ્લીટલી એક્સટિંગ કહી શકાય, એવી રીતે તો એ સમૂળગો નાશ અસતનો, અધર્મનો, અસદનો એ કેમ નથી થતું? એ જે શક્તિ છે અસત, એ પણ સત જેવી જ. તો એક પ્રશ્ન હંમેશા મૂંઝવે એવું છે કે આ સમૂળગો નાશ કેમ થતો નથી? અસતનો, અંધકારનો, તમસનો, અધર્મનો. વિધિ પ્રપંચ ગુણ અવગુણ સાના. આ સૃષ્ટિની રચના આપણે જોઈએ તો એ જડ ચેતન ગુણ દોષમય. આ જગત બે થી બનેલું છે, દ્વૈતનું કરતાર, વિશ્વકીર્ણ. સંત હંસ ગુણ ગહી પૈ પરિહરી વારી વિકાર. એટલે આ તો રહેવાનું જ. જેમ વાત, પિત્ત અને કફ ત્રણેય માણસના બોડીમાં હોય જ છે, એ ત્રણેય નિયમ પ્રમાણે સમ્યક રહે ત્યાં સુધી આપણે તંદુરસ્ત છીએ. પણ એની સમજૂતી તૂટે ત્રણેયની, એકાદ પ્રકોપ કરે, વાત પ્રકોપ થાય કે પિત્ત પ્રકોપ થાય, ત્યારે શરીર નાદુર છે. એમ સમાજમાં આ બધું તો રહેવાનું છે. આનું સમૂળગો મુશ્કેલ છે, કારણ કે સત અસત, ધર્મ અધર્મ આ બધું. પણ ધર્મ જ્યારે વધારે પ્રમાણે, એટલે કે ધર્મ એટલે પ્રેમ, કરુણા, નીતિ, માનવતા, સત્ય, અહિંસા, આ બધું વધારે વધારે પેલું થાય, અને એની સામે અધર્મ જ પેલો પક્ષ જ વધારે બળવત્તર બને, ત્યારે આવી કોઈને કોઈ શક્તિને અવતરવાની જરૂર પડે કે એનું સરખું કરે. અને આપણે જ્યારે ધર્મની ગ્લાની યદા યદા હિ ધર્મસ્ય કહ્યું, ત્યારે ધર્મની ગ્લાની હું એ રીતે સમજું છું, ખોટી રીતે ધર્મનો પ્રચાર થાય એ પણ ધર્મની ગ્લાની છે. કારણ વગરના ચમત્કારોને લીધે સ્થાનો અને મૂર્તિઓ પૂજાય. લોકો કહે ધર્મ પ્રચાર માટે, ધર્મ પ્રસાર માટે બધું થઈ, ત્યારે એ પણ ધર્મની ગ્લાની જ છે. કથામાં હજારો લોકો બેસે અને કથાનો ખોટો અર્થ કરી
શાસ્ત્રનો ખોટો અર્થ કરી અથવા તો વક્તા કે શ્રોતા ખોટા અર્થો કરીને જો એના લાભ લેવા જાય તો મારી દ્રષ્ટિએ કથા પણ ધર્મની ગ્લાની છે. ધર્મની જ્ઞાની અનેક રીતે આપણે ત્યાં થઈ રહી છે. એટલે એ શક્તિ અવતરે કરે એની શક્તિના આપણે અંશ. તેથી કમસે કમ એ તો આવીને બધું કરી શકે, આખું બધું પૂરું કરી શકે, પણ આપણે કમસે કમ આપણા કુરુક્ષેત્રના મેદાનને જીતીએ. આપણું એક નાનકડું કુરુક્ષેત્ર છે, એને આપણે ધર્મના પરિબળે આપણે જીતીએ. એટલે ટૂંકમાં આ બધું રહેવાનું, પણ આ જ્યારે વધી જાય ત્યારે કોઈકને કંઈક કરવું પડે છે, કોઈકને હસ્તક્ષેપ કરવો પડે છે. એ રીતે હું જોઉં. પણ પૂરેપૂરું એનો નાશ કેમ નથી થઈ જતો એ તો સંભવ નહીં. એક સિક્કાનો તમે પૂરેપૂરો નાશ કેમ કરી શકો? જ્યારે નાશ થાય ત્યારે બંને સિક્કાની બે બાજુ નાશ થઈ જશે, પછી તો કંઈ નહીં રહેશે. પણ જે સિક્કોનું એક પહેલું, એક વિભાગ, એક પક્ષ, તુલસીદાસજી તો એમ કહે છે કે સમ પ્રકાશ તમ પાંખ દુહુ નામ ભેદ વિધિ કિન્હ. અંજવાળિયું ને અંધારિયું બે પક્ષમાં પ્રકાશ ને અંધકારની માત્રા કોઈ ગણે તો સરખી જ છે. અંધકારના પેલામાં ચંદ્ર ક્ષીણ થતો જાય છે અને પ્રકાશ ઓછો થાય, અને પૂનમ પછી ચંદ્ર પેલો થતો જાય. એટલે બંનેનું અજવાળું અંધારું ગણો તો સરખું જ છે. પણ અજવાળામાં કેટલું વધારે જીવી શકાય એ જો આપણે શીખી જઈએ તો બધું તો નાશ કરવું, એ તો સૂર્યનો આખો નાશ શક્ય નથી, પણ સૂર્યની ઉર્જા દ્વારા આપણે એમાંથી કેટલા લાભ લઈ શકીએ એવું જ માણસે વિચારવું રહ્યું. અને એટલા માટે જ જ્યારે જ્યારે આવું થતું હશે ત્યારે કોઈને કોઈ આવીને એ પક્ષ આપણને સમજાવતું હશે. બાપુ, સંસારના કે વ્યવહારના કે અનેક પ્રશ્નો એના ઉકેલ રામાયણમાં છે, આપ કહો છો, તો એ કઈ રીતે? હું મારા અનુભવથી કહું છું, ઘણી વખત મારે પ્રતીક્ષા પણ કરવી પડે છે કે મને કંઈ રાતોરાત જવાબ મળ્યો એવું પણ નથી. અને એ જે કંઈ સમસ્યા આવી હોય જીવનમાં, વ્યક્તિગત કે પારિવારિક કે સામાજિક કે જે, એનો ઉકેલ મને રામાયણે આપ્યો. એના ઉપરથી હું એમ સમજુ છું કે કોઈ પણ સમસ્યાનો જવાબ તપસ્યા વિના નથી. પછી તમે ધૈર્ય રાખીને પ્રતીક્ષા કરો એ પણ તપસ્યા છે. અધીર ન બની જાઓ કે મને જવાબ મળશે એમ. અને એ રીતે કોઈ પણ સવાલનો જવાબ મને તો મળ્યા કરે છે. મારો અનુભવ એ પણ છે કે આ વાત સ્વીકાર્યા પછી શ્રોતાઓનો પણ પ્રતિભાવ આવો છે કે અમારા કેટલાય પ્રશ્નોના જવાબો અમને મળે છે. અમે પૂછી નહોતા શક્યા અથવા તો અમારા મનમાં સુપ્ત હતા એના જવાબ પણ મળે. એટલે ઘણી વખત મને કોઈ પત્રકાર બંધુ કે કોઈ બહેન કે કોઈ પૂછે છે કે કથા દ્વારા શું થાય, ત્યારે હું હંમેશા બહુ વિનમ્રતાથી કહું છું કે તમે મન નહીં પૂછો, શ્રોતાઓને પૂછો, એમાંથી નિષ્કર્ષ કાઢો. આ લોકો ઉપર થોડુંક કામ કરો કે શું કામ બેઠા છે, એને શું મળી રહ્યું છે, એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. મને તો મળે જ છે, મને તો સ્વાંતર સુખ મળે છે. જ્યારે દક્ષિણા સ્વીકારતો હતો ત્યારે પૈસા મળતા હતા, ઘણું મળે છે. અને પ્રતિષ્ઠા કંઈ કેટલી મોટી મળે છે, કેટલો આદર મળે છે, કેટલું સન્માન ઘણું મળે. પણ જે લોકો જમીન ઉપર બેસીને ક્યારેક માણસની ચોપાઈ ઉપર રડી પડે છે, ક્યારેક હસે છે, એને શું મળે છે, એના ઉપર કામ થવું જોઈએ કે ભાઈ તમને શું મળ્યું. એટલે હું એ વાત ઉપર અનુભવથી કહી શકું છું કે રામાયણ એ પ્રશ્નોના જવાબ આપે છે. અને એમાં ખાસ કરીને હવેના મારા છેલ્લા અનુભવ, ઉત્તરકાંડ બધા જ પ્રશ્નોના ઉત્તર આપે છે. એટલે હું તો એનાથી કૃતાર્થતા અનુભવું છું. અને હવે મારા શ્રોતાઓમાં પણ હું જોઉં છું કે લોકોને એમ લાગે છે કે અમને જવાબ મળ્યો છે, અમને એનાથી તસલ્લી થઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતોએ એમ કહ્યું કે મોક્ષ નહીં પણ ધામ. એટલે છેવટે ચૈતન્યમાં ભળી જવાનું નથી, પણ પરમ તત્વનું સાહચર્ય મળે છે. એટલે એ ધામમાં આપ અનેક વાર કહી ચૂક્યા છો કે માણસ અનાસક્તિ કેળવે
અને જીવનમાં હોવા છતાં જનકની જેમ જો તટસ્થ રહે તો એ પણ એક મોક્ષ છે. આ અનેક જગ્યાએ સરસ રીતે કહ્યું છે, છતાં અમારા કલ્યાણ માટે થોડીક વાત આની કરે. પહેલા તો હું પોતે વ્યક્તિગત રીતે મોક્ષવાદી માણસ નથી, એટલે જ મેં કહ્યું છે કે મારે ફરી ફરી જન્મવું છે. જે મોક્ષની જે મોટી કલ્પના કહો કે જે કંઈ સિદ્ધાંત કહો કે ભાઈ એક વખત આમાંથી છૂટ્યા, જન્મ મરણ જંજાળ છે, આમાં દુઃખ સિવાય કંઈ નથી, આમાંથી નીકળી જઈએ, તો એવી મુક્તિનો પક્ષમાં હું નથી. પણ મોક્ષની આ વાત મને ગમે કે મોક્ષ મારી દ્રષ્ટિએ છે કે પરાપવાદમાંથી મુક્તિ એ મોક્ષ છે. માણસ પરાપવાદમાંથી મુક્ત થાય. માણસ જીવનને ધીરે 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 સદાચાર યુક્ત કરતો 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 અમિત જે દુરિતોની વાત આવી, દુરિતોથી મુક્ત થાય એ મોક્ષ છે. ધૈર્ય કંથા ઉપનિષદ કહે. વાત વાતમાં અધીર થઈ જનારું માણસ, વાત વાતમાં ક્રોધી થઈ જનારું. ક્રોધ શબ્દ જ આપણે ત્યાં કેટલો સરસ આવ્યો. તો જોઈ શક્યા હોત કે આટલા બધા મરી ગયા હોત, કદાચ વધારે રાજી થાત અથવા તો વધારે દુઃખી થાત, જે કંઈ થઈ શકે. એને તો ખબર નથી. એટલે કે એક વખત માણસ આવી રીતનું કંઈક એક ઘટના ઘટે કે દુર્ઘટના કહો, પછી જો એનો કંઈ ખબર જ ન પડતી હોય તો એથી કંઈ ખબર પડતી નથી. એમ મોક્ષ એ મર્યા પછીની જ કોઈ ભૂમિકા હોય તો આપણને ખબર નથી કે એ કેવું હશે, કેમ હશે, એ ઘટના કે દુર્ઘટના કેવી હશે, સુખદાયી હશે કે દુઃખદાયી, ખબર નથી. એટલે અસંગતા, અતીતપણું, એ માણસ જેટલું સાધી શકે આ જીવનમાં જ, પોતાની હાજરીમાં, પોતાની નજર સામે જીવતા જગત્યો. મર્યા પછી છોકરાઓ ભંડારો કરે, કારજ કરે, કોને ખબર. બહુ સારામાં સારું કરે, બાપની કલ્પના કરતા સારું કરે, હોઈ શકે. પણ એ એટલે બહુ સારો શબ્દ આપણે જ્યાં જીવતા જગત્યું કરતા ઘણા. હું મારી નજર સામે, મારી મુક્તિ મને મારી નજર સામે મારો અનુભવ હોવો જોઈએ. મર્યા પછીની મુક્તિ, અને કદાચ નરસિંહ મહેતા પણ જન તો મુક્તિ ન માંગે. અને તુલસીએ બહુ સરસ કહ્યું કે ભાઈ મર્યા પછીની મુક્તિ તો તમારા મુઠ્ઠીની વસ્તુ છે. તમારે રાખવી તો રાખો, ના રાખવી તો રાખો. પણ જીવન મુક્તિની જે વાત આપણે ત્યાં આવી, જીવન મોક્ષની વાત છે. એટલે મારી રુચિ એમાં ખરી કે જેટલા દુરિતોથી આપણે દૂર થઈ શકીએ, એમાંથી સ્વાભાવિક મુક્તિ. આમ પરાણે નહીં કે પછી એ બીજી રીતે આપણો પીછો કર્યા કરે, બીજી રીતે આપણને યાદ કર્યા કરે, એમ નહીં. પણ જીવનના અનુભવમાંથી એવી રીતે જે એમાંથી જે મુક્તિ સર્જાય, આપણી આંખ બંધ થાય એના. બહુ ઓછા સંગઠનો, કેટલાક સંગઠનો સરસ કામ કરે છે, જેમ કે આપત્તિમાં એ સંગઠન અસરકારક બને છે. હવે આવું જ એક સંગઠન વિનોબાજીએ કુરાન સાર ગુજરાતીમાં આપ્યું છે અને 2 વાર મેં વાંચ્યું છે, બહુ ધન્યતા અનુભવી છે. મહાન ધર્મ છે ઇસ્લામ. પણ અત્યારે આપણે આ જિહાદ શબ્દ સાંભળીએ છીએ. એ બધા સંગઠિત થાવ અને આ ઇમારત બાપુ આપ જોઈ છે, હું એના ઉપર ગયો, મારી દીકરી પ્રીતિ સાથે, આખું ન્યુયોર્ક ત્યાંથી જોયેલું. જો આખી વસ્તુ મનમાં ગોઠવાતી નથી કે આવું શક્ય બને કેવી રીતે. અને આ ભૂલ છે એમ ન સ્વીકારવું, પણ જે સંગઠન છે, જે પૈસો, કયો પૈસો, નશીલા દ્રવ્યોના વેપારમાંથી પણ પૈસો વધેલો છે. થોડોક પૈસો આવડતમાંથી વેપારની, બીજો આ પણ વધેલો છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાનની સરહદોમાંથી ભારતમાં આ દ્રવ્યો, નશીલા દ્રવ્યો આવે છે. ના જોખમ આપણે સમજીએ છીએ. તો એક મહાનમાં મહાન ધર્મના શબ્દનો આશ્રય લઈને એ વ્યવસ્થા પોતે ઊભી કરેલી એનો ગેરલાભ લઈને, એટલે આ પૈસાથી લક્ષ્મી છે અને મધ્વ સંપ્રદાયમાં તો એને પણ ચિરંતન તત્વ માન્યું છે. પણ એનાથી બચવા માટે કેવી રીતે સાવધ રહેવું જોઈએ,
અથવા કેટલે અંશે એ શક્ય છે? મેં કોઈ જગ્યાએ આ વાત પણ કરી છે, મને સમજાણી ત્યારે, કે પેલા તો એ વાત કહી દઉં કે મોક્ષનો એક અર્થ મને એમ પણ લાગે છે કે આગલી ત્રણેય વસ્તુથી મુક્તિ, એવા ધર્મથી પણ મુક્તિ. જે ગ્લાની પેદા કરી હોય, જે ધર્મએ હાનિ કરી હોય, અને કદાચ આપણો સ્વભાવ જ જો ધર્મ છે, સ્વભાવ જ આપણો. એટલે મેં તો હમણાં એક બહુ સાહસી નિવેદન કરેલું, પણ મને એ વગે ઉઠ્યું એટલે હું કહ્યા છું, અને જે ઉઠ્યું એ મેં કીધું છે. પછી એની અર્થ જે થાય તે મેં પસંદગી સરોવર એમ કહ્યું છે હમણાં કે હું આસ્તિક નથી, હું નાસ્તિક પણ નથી. આધ્યાત્મિક વ્યક્તિ મારી દ્રષ્ટિએ વાસ્તવિક હોય છે, નથી આસ્તિક હોતો, કહેવાતા આસ્તિકો જેવો. એ પરમને માનતો હોય છે પોતાની રીતે, જે એનું હોય એની વ્યક્તિગત, અને નાસ્તિક પણ નથી હોતો, કોઈ નથી, પણ એ હકીકતમાં વાસ્તવિક હોય છે. અને કદાચ ભગવાન શ્રી કૃષ્ણ પણ એટલે જ કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય. એના ઘણા અર્થો, એની ઘણી કારિકાઓ, ઘણા અર્થો. એટલે એવો ધર્મથી પણ મુક્તિ મળવી જોઈએ, એવા અર્થથી પણ મુક્તિ મળવી જોઈએ, આપના કહેવા પ્રમાણે એવા સંગઠનોથી પણ મુક્તિ મળવી જોઈએ. અરતિર જન સંસદી એ મોક્ષ છે. જે વ્યક્તિને ભીડથી દૂર રહેવાની સ્વાભાવિક ઈચ્છા થાય કે હું એકલો રહું, તો એ પણ મોક્ષ. એટલે અર્થ દ્વારા જે આ રીતનું સંગઠન ઊભું કરવામાં આવે એનાથી પણ દૂર રહેવું એ મોક્ષ. અને છેવટે એમાંથી પ્રગટતી અનેક કામનાઓ, આ કરીએ, લોભ પ્રગટે, આ બધામાંથી આ ત્રણેય નીકળી જાય, પણ પછી જે શેષ રહે એ મોક્ષ. કહેવાતો ધર્મ પણ નીકળી જાય કે જેણે આવું બધું કર્યું હોય, કહેવાતા અર્થશક્તિ પણ પહેલી થાય, અને કામના પણ જાય. બાકી તો આ વસ્તુ બિલકુલ સ્પષ્ટ છે કે ધર્મના કોઈ પણ સારા સારા સૂત્રો દ્વારા જે ધર્મચક્ર ને નામે, ધર્મચક્ર એક ગતિ આપનારું તત્વ, ચરે વૈતી શીખવનારું તત્વ, એનું પૈડું ક્યાંક ખૂંચી જાય કીચડમાં, અને પછી એમાંથી અનેક પ્રકારની બીજી વસ્તુઓ પ્રગટે, એ તો બરાબર છે જ નહીં. એ તો જગત માટે કે વિશ્વ સુંદરતા માટે, વિશ્વના શુભ માટે ઉપયોગી નહીં. એટલે અર્થને ત્યાં પણ હું કહી શકું કે સમ્યક શબ્દ બરાબર છે. અર્થમાં પણ સમ્યકતા, અને પુરુષાર્થ તરીકે આપણે સ્વીકાર્યું. મેં ઘણી વખત સ્પષ્ટ કહ્યું છે કે હું પૈસો ન લઉં કથાનો, તે એથી કરીને હું પૈસાનો અસ્વીકાર કર્યો છે એવું ન તમે ગણો. કે પૈસા તો કોઈ પણ રીતે સ્વીકારવા પડે છે. ત્યાગ ઉપર પ્રવચન આપવા માટે મુંબઈ જવા માટે ભાવનગરથી પ્લેનમાં બેસવું પડે. ત્યાં પ્લેનનો ત્યાગ નથી કરી શકાતો, બસનો ત્યાગ નથી કરી શકાતો, ટ્રેનનો ત્યાગ નથી કરી, નહીંતર પહોંચાય નહીં. એટલે એક સમજ કેળવાય, અર્થની સાર્થકતા ક્યાં સુધી છે, અર્થની નિરર્થકતા ક્યાં સુધી છે, આ બંને વચ્ચેનો વિવેક ક્યાંકથી આપણને મળે તો અર્થ એક પુરુષાર્થ છે. એને લક્ષ્મી તરીકે આપણે સ્વીકાર્યો, મહાલક્ષ્મી તરીકે સ્વીકાર્યો. પણ ઋષિમુનિ બહુ જ સમજીને મૂક્યું કે વાહન ગોળ છે, એ ગરુડગામી નથી, ઘોડગામી છે. આ વસ્તુ, આ કંઈક રેખાઓ થોડીક સમજાઈ જાય. એટલે જ આપણા એક ઉદ્યોગપતિ હતા કસ્તુરભાઈ, હા, તો અને અતુલની જેમણે સ્થાપના કરી, બીકે મજુમદાર, એ બંને પ્રવાસમાં હતા ત્યાં ઇંગ્લેન્ડમાં. હવે સાંજે ઊંઘતા પહેલા કસ્તુરભાઈને હિસાબ લખવાની ટેવ, તો
તો કંઈ 5 કે 6 પેન્સની ભૂર આવે કરે. ભૂર આવે ત્યાં સુધી ઊંઘ આવે નહીં. એટલે બીકેના રૂમનું ટકોરા મારે. એ શું છે કે મને તમે અત્યારે આ 6 પેન્સ આપી દો, એટલે હું એ જમા નહીં હિસાબ મેળવું, પછી કાલે આખી વાત એ હું કરીશ. આવડા મોટા ઉદ્યોગપતિ પાયના હિસાબમાં, અને એ વર્ષમાં એક જ વાર નવો કોટ લેતા પહેરતા. આપણા સમયના સૌથી ધનાઢ્ય અને એટલા જ બુદ્ધિશાળી, કમ્પ્યુટર જેવું એમનું હતું. કેટલી બધી સંસ્થાઓ સરસ ચલાવી. તો અહીંની જે રચનાઓ હું જોઉં છું, એ કંઈ વખાણ કરવાની વાત નથી, આ તો એક સરખામણી, એક સમજણ કેળવવાનો ભાગ તરીકે કે લક્ષ્મીનું સ્વાગત છે, પણ શેને માટે? જે લોકો ખિન્ન છે એમની ખિન્નતા દૂર કરી શકાય, અને જે લોકો સત્કર્મ કરવા માંગે છે એમને ઉપયોગી થઈ શકાય. એ રીતની એ કસ્તુરબાઈ હોય કે આપ જેવા એક સંસારમાં રહીને સંતનું કામ. આપણે તો પરંપરા છે, ઋષિઓ જેમ આપણે કહ્યું તેમ ગૃહસ્થ રહ્યા છે ને એ પરમ આધ્યાત્મિક રહેલા છે રીતે. તો લક્ષ્મીના તત્વનો મહિમા કરીને મનુષ્યના કલ્યાણ માટે એનો વિનિયોગ થઈ શકે. એ જે વસ્તુ આપે આરંભેલી છે, યજ્ઞેશભાઈને કદાચ ખબર નહીં હોય કે માધવને તો ખબર છે. આપણે સાહિત્ય પરિષદ તરીકે કામ લીધું કે જે લેખકો, કલાકારો, પત્રકારોને આ ભૂકંપમાં મોટી મુશ્કેલી પડી હોય એમને આપણે મૌન રહીને છાપામાં પ્રસિદ્ધિ વિના ઉપયોગી થવું. બાબુએ પોતે અગાઉ મિત્રોની મદદ કરી છે, તેમ છતાં એમણે સાહિત્ય પરિષદમાં પણ એક રકમ વિદેશ જતા પહેલાં એ મોકલાવીને આપણે પણ એ રીતે પ્રયત્ન કર્યો કે પેલા લેખકનું ગૌરવ જળવાય એ રીતે એને રકમ પહોંચી, અને ક્યાંય છાપામાં નિવેદન કે આ નહીં. તો અર્થનો મહિમા ઘણો છે એ રીતે, અને એ અહીં ઘણું કરી શકતો હોય છે. એક એ પક્ષ છે. બીજું, ઘણી વખત ચેતનાવંત વ્યક્તિ પણ આ ફેલાવમાં ફસાઈ જતો પણ હોય છે. આ બે વસ્તુ હોય ત્યારે માણસ વિકલ્પ પોતાના સ્વભાવની દશા અને દિશા પ્રમાણે લેવો જોઈએ. એટલે આમ ફેલાવામાં અને આમાં અસંગ રહીને એમાં ક્યાંક પકડાઈ ન જઈએ એવું રહીને આવું બધું કરવાની ઈચ્છા થાય કે આવું થતું રહે. એના હું રસ્તા પણ શોધું છું કેવી રીતે કેમ કરી શકાય. આજે 2 વર્ષથી અમારે ચર્ચા ચાલે છે, અને અમને લંડનમાંથી એક ટ્રસ્ટ છે જે કેસેટો ને એ બધું આપે, એમાંથી પૈસા પણ પર્યાપ્ત અહીંયા એમાંથી થાય કે અત્યારે અમારા લાકડા બધા બગડી ગયા છે, આ ગેસ્ટ રૂમોના, એમાં ઉધઈ આવી ગઈ છે, બધું બદલવું પડે એમ છે. સ્લેબ કરીને થોડીક અહીંયા સંકળાશ પડે છે, એટલે એક માળ ઉપર લઈએ, આનો થોડોક પ્લાન પણ તૈયાર છે. પણ છતાંય 2 વર્ષથી હજી હું એમને બેસી રહ્યો છું કે આ વિકાસ ક્યાંક આપણા વિશ્રામને ન છીનવી લે. વિકાસ જરૂર છે. એટલે આવા બધા વિચારો ચાલ્યા કરે છે, અને જ્યારે કરવું પડશે ત્યારે કરવું પણ પડશે, એનું ક્યાંય દ્વાર બંધ નથી. પણ મારી અંગત સ્વાભાવિક રુચિ એવી, હું જેને ભજન શબ્દ કહું છું, ભજનના અર્થો ઘણા હોઈ શકે. વ્યક્તિનું ભજન ખૂબ વધે, એના દ્વારા ભલે હાથ બીજા હશે, નિમિત્ત બીજા હશે, નામ કદાચ બીજું હશે, સંસ્થા કદાચ બીજે નામે હશે, પણ એ ઘણું કરી શકે. અને જે કરવું જોઈએ કરવું જ જોઈએ, પણ આવી રીતે થાય તો એમાં હું રુચિ થયો. અત્યારે આપણે ત્યાં શિક્ષણનો ફેલાવો થયો છે, તે સારું છે કે બધાને શિક્ષણ, ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ બધાને મળે. હવે ગુજરાત યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બધાની વાત કરીએ તો એક નવી વસ્તુ આવી શિક્ષણમાં
સ્વનિર્ભર કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ, અને એ પાછી કોમર્સ કોલેજ. એવું થયું કે 12મા ધોરણનું પરિણામ પણ ઘણું ઉદાર આવ્યું. દરેક વિદ્યાર્થીને એને ધાર્યા હતા એનાથી 10-15% વધારે મળ્યા. એટલે એક પુરવઠો તૈયાર થઈ ગયો આ કોલેજોમાં જવા માટે. ત્યાંના છાપામાં તો વિવાદ પણ ઘણો આવ્યો કે મકાન ન હોય, સગવડ ન હોય અને માન્યતા માગી હોય, કારણ કે ફી લઈને પછી અધ્યાપક પણ ન હોય. એટલે જ્યારે સંખ્યા વધતી હતી ત્યારે તો ચલો બધા માટે શિક્ષણ સુલભ થાય છે, પણ ગુણવત્તાની રીતે શિક્ષણ ઘટતું જાય છે. એટલે અમે જે 2-3 પ્રકારની વાત કરી કે સંસ્કૃત માટે આ બધી જોગવાઈઓ તો છે, પણ સંસ્કૃતને બચાવી શકે એવા તેજસ્વી વિદ્યાર્થીઓ. સંગીતની સાધનાનું પણ એવું છે અને તત્વજ્ઞાનની ઉપાસનાનું પણ એવું છે. મેં શ્રી કૃષ્ણનું ચરિત્ર લઈને લાંબી નવલકથા લખી છે, ગોકુળ મથુરા દ્વારકા. તો સુદામા આવે છે, પછી શ્રી કૃષ્ણ એમના ગુરુકુળમાં 2 વિષય ભણાવવા જાય છે, સંગીત અને તત્વજ્ઞાન. એવું મેં અનુમાન કર્યું છે અને મને લાગે છે આપ સંમત થશો કે શ્રી કૃષ્ણનું આ જ કામ, ઉત્તમ કામ એ હોઈ શકે. તો આપ વર્ષમાં 1500 કથાઓ કરો છો, એ નિમિત્તે તો બહાર જવાનું પણ થાય છે, પણ આ જગાએ જેટલો સમય આપ વધારે રોકાઈ શકો ત્યારે આ પ્રકારના પસંદગી, જેમની પોતાની પસંદગી હોય અને આપ અને આપના સહકાર્યકરોને પણ પસંદ કરવા લાગે. આપણે જૂનવાણી પદ્ધતિ જેને અધિકારી શિષ્યો કહેતા હતા, એવા આપ સંપ્રદાય નથી કરવાના, એ હું જાણું છું. સિયારામ બધા બોલીએ છીએ તે આનંદની વાત છે, પણ એનો પણ કોઈ સંપ્રદાય કે ઇવન પરિવાર પણ એ શબ્દ પણ એના કોઈ જડ અર્થમાં આપ સ્વીકારતા નથી. તે તો બરાબર છે. તેમ છતાં જે લાભ, આપની પાસે ઘણો સમય છે આ લાભ આપવા માટે, આટલો અનુભવ છે, તો એટલા માટે આ એક અનુરોધ કે આ દિશામાં ભલે આપે વધારે વાળવું પડે તો અમે પણ એમાં વાળવામાં આવીશું, પણ આની જરૂર છે. પશ્ચિમમાં લોકો ફી લે છે, ત્યારે લોકો કહે છે મજાકમાં કે એક સારું જૂતું ખરીદવું અને ડિગ્રી ખરીદવી સરખું છે, પણ એ જૂતું બરોબર હોય છે, તમે જે કિંમત આપો, અને જે ડિગ્રી પણ બરોબર હોય છે. આ વિદ્યાર્થી અને અધ્યાપક કામ કરે છે, પૂરા સમયનું શિક્ષણ. તો અહીં વિદ્યાર્થીઓ રહેશે આ ગુરુકુળમાં, એટલે એ શિક્ષણ થોડુંક બહાર લેતા હશે અને બાકી અહીં લેશે, એ પણ શિક્ષણનો ભાગ છે. એટલે જે આપણી મૂળ પરંપરાઓ, જેમાં આપ માનસ શીખ્યા, શબ્દશઃ શીખ્યા, જેને ટેક્સ્ચ્યુઅલ રીડિંગ કહે છે, પણ મલ્લીનાથ થયા, કાલિદાસથી પણ ભૂલો કાઢનારા. તો આ આપણી જે મૂળ પરંપરાઓ, જેનો આપને પોતાને જ અનુભવ છે. અને આપ કહી શકશો કે માનસ આ રીતે આપ ભણ્યા ન હોત તો આ કોઈ પણ પ્રશ્ન માટે તરત માનસ સ્મૃતિ ઉપર ઉપસી આવે છે અને એમાંથી જવાબ સુલભ થાય છે. એટલે આ વાતમાં આ એક વિચાર સ્ફુર્યો.